જપે અખંડ તમારા દીવડા ભરે અખંડ તમારો દીવડા વિદેશી મારા મંત્રીરાજનો સમય થયો હોય સાધુઓના દીદી જે શબ્દો આપણામાં ગવાતો હોય છે મધરી રાજના ટકોરાની જે દેવી રોડસીઓનું પાંગરીઓ વનવનવા હળી વાગી રહી ત્યાં રથ મરડી ઓરડામાંથી દેખતી રાધા થાય मोती नंग एक में नंग अमूल कहे कर थोड़ा सा आग पर मिल जाए जवेरी कीमत कुल जानी अमृत को तोले के बोल मोती साने साठा सेरड़ तना बड़पते भरड़ाई कल काटे कटाए सता मीठे पर न मिले मानना पण जेनी फोरम फटकेली जेने चूले चढ़વું પડે અવળ હલી પેલી એને કોઈ સે કાગડા કારણ કે જે પ્રેરણાના જેવું જીવન જીવીને જય આપણા વડવાઓ ગયા છે એ ફૂલડા જમે આજ ફૂલડા જીવનની માલિકા એક દિવસમાં બે દિવસમાં ફૂલડું જન્મી ફૂલી અને બીજા દિવસે કરમાઈ જાય બે દિવસ પણ ફૂલડું એમ કહ્યું એમ કહેતા હતા કે ફૂલડું સાટા શેરડ કડા ભડબતે ભરણાય કણ કાઠે કઢાય છતાં મીઠા પણ ન મેલે માંડડા પણ હોર મખડ કેલી જેને ચૂલે ચડવું પડે આવડ બેલી એને કોઈ ન પૂછે ગાગડા ઈ ફૂલડું એવું એક જીવન બે દિવસની માલિકા એવું જીવન જીવી જાય છે કે એની સુગંધ લેવા માટે અને એનું એ પુષ્પો હારા હારા મંદિરની માલિકા ચડતા હોય એમ એવું જીવન જીવી ગયા હોય તો દાદા કોહડા દાદા કસરા દાદા કપૂર દેવા ફૂલડા જેવું જીવન જીવી ગયા મારા બબલીઓ કારણ કે એની ભક્તિ કેવી છે એ ભક્તિની શક્તિ કેવી છે એની તાકાત કેવી છે આજ કાળા માથાના માનવીને કદાચ આપણે કે વિપત પડી હોય કદાચ દુઃખને કે વાદળમાં હોય દુઃખની વેળા આવી હોય
અંતરથી જો આરાધ થઈ જાય તન મન ધન થઈ જાય. હે મારા વડવાની દેવી, હે મારા બાપ કસડાની દેવી, મારા બાપ સોહરાની દેવી, મારા બાપ ભોભણની દેવી, ક્યાં ગઈ બાપ? માં ગઢપાવાની દેવી, માં ખોડિયાર માં, એકલડી માં, બગાવડી આવીને ઉભી ખમમારી જાય, ખમમારી મસ્તી ખમમારી કરી હતી. કે દાદા મારી કરિયા કદાચ વિદેશની વાટે જાઓ અને મારી વસ્તીની સામે જો કોઈ આંગળી ચિંદન દીધી લાગ્યો લાગ માંડે અને આંગળી ચિંદન દીધી પોતાનો હિસાબ લેતા પાસે પૂર્ણ તો દુનિયાની મારી બા મને પાવાની દેવી ખોડિયાર એકલ પાદડિયાને થાય એવું ફૂલડાના જેવું જે જીવન જીવી ગયા છે. ઘણા માણસો નથી કહેતા કે ભાઈ અરે હવારના પોરમેનું નામ કે લીધું આખોથી રોટલો નહીં મળે, એવા જીવન જીવે છે અને જેના નામ લેવાથી ઉડતા નાવડા તરી જાય છે. જેના નામ લેવાથી નાવડા તરી જાય છે. એવા આ પેઢી ઉપર અનેક ભુવા અનેક સંતો થયા. મથુરામ બાપુ ઘણી વાર મને અહીંથી ગમે જાય વાત મૂકીને અમારે હું ચિત્તલમાં જમાય એટલે જે ચિત્તલની આજુબાજુના હોય ઈ ખરેખર એટલે પૂછે તમે કેના જમાય? હું બોલો કે બધું બાપુ ભજન ગાતા ઓળખો? હા હા એને અમે ઓળખી વાળી, હું એના દીકરાનો જમાઈ છું. અહીંયા નહીં પણ સૌરાષ્ટ્ર આખીમાં જેના નામનો ડંકો વાગી ગયો એવા સંત કોટનું જીવન જીવી ગયા. ભૂખા દાદા ગેલા બાપા આ પેઢી ઉપર અનેક માં ઢોળા જીવન જીવી ગયા છે. મહારાજ એટલી દલીલ ખાસ કરવા માટે થઈ તારો કડોયો આજ તારો કડોયો થઈ તને દલીલ કરવા માટે કે જો આવડી આ વસ્તીનો તન મન ધન થી જો તે મુઠી કણુકો ખાધો હોય ને તું તો બંધાય નથી. તન મન ધન થી જો તે મુઠી કણુકો ખાધો હોય તો આવડી આ વસ્તીને ખમાની ખામી લાગવા દઈશ મામા બહુ. એવી માં ભગવતી વિરુદ્ધ કરતા મારા બાપા ઘણી વખત સમજા કે બેટા વગુ વિના વખો નહીં, કડા વિના કજિયો નહીં અને ગળા વિના ગાવું નહીં. વગ ન હોય ને વખો કરવાનો હતો અને કડા ન હોય તો કજિયો કરવાનો હતો અને કે ગળું ન હોય તો ગાવાનો હતો. પણ આ બધાનો આગ્રહ છે અને આજ મારી સાનિધ્યની મારી પાસે બેઠો છું તો કાલી ગયેલી ભાષામાં થોડું જાદુ આજ ગાવાની ઈચ્છા થાય છે, મન થાય છે. પણ હાલો ને અંજાર કે મુંજા બેલીડા કેવા જાય ને તો ફાટી જાય મારી જાય. પછી ભાઈ ઓડિયન્સ માં એવું કે ફસાવતી પાછો વળી જાય અંજાર નહીં ફૂગ્યા.
બદલી રત્ન કપોળ